નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ કપડવંતી ખ્યાતિકાંડ આરોપીઓ ઝડપાયા બાદ આજે ખેડા જિલ્લાની 16 જેટલી PMJY હોસ્પિટલોની જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો। કુલ 8 ટીમો બનાવી જેમાં 16 જેટલા અધિકારીઓ હોસ્પિટલો દ્વારા કઈ પ્રોસિજર કરાય છે, ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન થયા છે, કેટલા ટાઈમ લાગ્યો, ફરીથી કેટલા કેસીસ રિપોર્ટ થયા છે, તે તમામ બાબતોની તપાસ શરૂ કરાઈ હતી। મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં 7,905 ક્લેમ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત 31 કરોડ ક્લેમ છેલ્લા 1 વર્ષના ખાનગી હોસ્પિટલોના હોવાનું જાણવા મળ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ખેડા જિલ્લાની હોસ્પિટલોમાં તપાસ શરૂ કરાઈ હતી। જિલ્લામાં PMJAY વાળી નડિયાદ સહિત જિલ્લાની તપાસ ખાનગી હોસ્પિટલોની સંખ્યામાં 16 જેટલા અલગ અલગ 8 ટીમોમાં 16 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। અત્યાર સુધીમાં ટોટલ 7,905 ક્લેમ કરવામાં આવ્યા છે। 31 કરોડના ક્લેમ છેલ્લા 1 વર્ષની ખાનગી હોસ્પિટલમાં હોવાનું જણાઈ હોસ્પિટલો દ્વારા કઈ પ્રોસિજર, કેટલા ટાઈમ લાગ્યો, ફરીથી રિપોર્ટ, કેટલા કેસીસ થયા છે બાબતે આરોગ્ય અધિકારી દ્વારા તપાસ થશે। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। ખેડા જિલ્લામાં અત્યારે 16 હોસ્પિટલ છે અને PMJ અંતર્ગત એમના એમ્પેનલમેન્ટ કરેલું છે અને એમાં અમે નિયમિત રૂપથી ચકાસણી કરીએ જ છીએ। દરેક હોસ્પિટલમાં મુલાકાત કરીએ છીએ અમે અને અમારા કર્મચારીઓ વિઝિટ કરે છે અને એમની કામગીરીની તપાસ કર્યા કરે છે। સાથે સાથે આ ખ્યાતિકાંડ પછી અમે થોડીક સઘન કામગીરી ચાલુ કરી છે તપાસની। એમાં અમારી પાસે જે ઉપલબ્ધ રેકોર્ડ વગેરે છે એના ઉપર ચકાસણી કરી, એમાં કંઈ જોવા મળેલ નથી અને પછી સ્થળ ઉપર તપાસ કરવા માટે અમારા જિલ્લાની 8 ટીમો બનાવી છે અને એ ટીમો દરેક હોસ્પિટલમાં જે એમ્પેનલ હોસ્પિટલ છે એમાં જઈને અને રૂબરૂ અને રેકોર્ડ રજિસ્ટર અને એમના ઓપરેશન થિયેટર અને ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન ડેલી થાય છે એ પ્રકારના તપાસ કરી અને પછી વિગતવાર રિપોર્ટ આપશે। એમાંથી પછી અમે નક્કી કરીશું કે આમાં કોઈ પ્રકારની કોઈ ગેરરીત તો નથી। જો ગેરરીત થયેલી હશે, જણાશે કોઈ, તો એમાં FIR સહિતની કડક પગલાં લેવામાં આવશે। ડીએમ્પેનલમેન્ટ તો પહેલાં કરવામાં આવશે। જે ખ્યાતિકાંડના આરોપી છે એમને પરમ દિવસે ખેડા જિલ્લામાંથી ધરપકડ કરવાની છે, 4 જેટલા આરોપી। એ લોકોનું ખેડા જિલ્લામાં કોઈ કનેક્શન હોય કાં તો ખેડા જિલ્લામાં કોઈ કેમ્પ કરવામાં આવ્યો હોય એ બાબતની કોઈ ચકાસણી કરી છે કે કરવાનું? અમારા જિલ્લામાં કોઈ કેમ્પ થયો નથી અને અમે કોઈ બીજાને હોસ્પિટલ્સને બી પરવાનગી આપતા નથી और એમનો ખેડા જિલ્લાની અંદર અમારો કોઈ કનેક્શન એવું અમને અમારા ધ્યાન ઉપર નથી અને જ્યાં સુધી અમને ખબર છે તો એ કદાચ યોગાનુયોગે અહીંયા આવ્યા હોય, બાકી કોઈ એમનું કનેક્શન અમારા જિલ્લામાં દેખાતું નથી। એમાં 8 ટીમોમાં 16 કર્મચારી છે, બરાબર। દરેક હોસ્પિટલમાં જશે, ત્યાંનું રેકોર્ડ રજિસ્ટર, સુવિધાઓ અને કેટલા ઓપરેશન કેટલા ટાઈમમાં થયા, કેટલા લોકોના કરવામાં આવ્યા, મોટા ઓપરેશન્સને વ્યવસ્થિત રીતે પ્રોસિજર વગેરે વ્યવસ્થિત કરવામાં આવી, એ બધી ચીજો જોશે। હોસ્પિટલો આપણે અહીંયાની મોટી હોસ્પિટલો છે, આપને ખ્યાલ જ છે।